હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આજે હું લઈને આવી છું એક નવી રેસીપી અને આજે આપણે બનાવવાનું છે દૂધીનો હલવો. માવા વગર આપણે દૂધીનો હલવો બનાવશું. તો જોઈએ સરળ રીતે સ્વાદિષ્ટ દૂધીનો હલવો આપણે કેવી રીતે બનાવશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ હલવો બનાવવાનું. તો દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા 700 ગ્રામ દૂધીને છીણીને એક થાળીની અંદર રાખી દીધી હતી. હવે આપણે એક પાત્રની અંદર 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. હવે ઘી ઓગળી જાય ત્યારબાદ આપણે તેની અંદર દૂધીને નાખશું. હવે આપણે તેની અંદર આ જે છીણેલી દૂધી હતી તેને આપણે એડ કરી દઈએ. દૂધી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને બરાબર રીતે હલાવવાનું છે અને શેકાવા દેવાનું છે. પાંચથી 7 મિનિટ આપણે એને આમ જ મૂકી દઈએ જેથી દૂધીની અંદર જે પાણી રહેલું હોય તે શોષાઈ જાય અને દૂધી એકદમ બરાબર રીતે બફાઈ જાય. હવે આપણે જોઈએ 5થી 7 મિનિટ થઈ ગઈ છે અને આપણી દૂધી બફાઈ ગઈ છે. જો તમે 5થી 7 મિનિટ પછી જો અને દૂધી ન બફાણી હોય તો 4થી 5 મિનિટ તમે ફરી પાછું એને કૂક થવા માટે મૂકી દેજો. તો અહીંયા આપણી દૂધી બફાઈ ગઈ છે. તો હવે હું એની અંદર 1/2 લીટર દૂધ એડ કરું છું. આ દૂધ એડ કર્યા બાદ આપણે એને 10 મિનિટ સુધી ફરી કૂક થવા દેવાનું છે. 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈએ દૂધ છે તે દૂધીની અંદર ઓબ્ઝર્વ થઈ ગયું છે પણ હજી થોડું બાકી છે. તો હવે આપણે એની અંદર 1/2 ચમચી જેટલી એલાયચી નાખશું. મેં એલચીના દાણાને ખાંડીને થોડોક એનો ભૂકો કરી લીધો હતો અને 2 ચમચી જેટલી હું મલાઈ એડ કરું છું. આ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને બરાબર હલાવી લઈએ. અને હવે આપણે આને 5 મિનિટ સુધી કૂક થવા દઈએ જેથી જેટલું બચેલું દૂધ છે તે પણ દૂધીની અંદર ઓબ્ઝર્વ થઈ જાય. દૂધ આપણું દૂધીની અંદર બરાબર રીતે ઓબ્ઝર્વ થઈ ગયું છે. હવે હું આની અંદર 400 ગ્રામ જેટલી ખાંડ એડ કરું છું. જો તમારે ફૂડ કલર એડ કરવો હોય તો તમે એ પણ એડ કરી શકો છો. મેં અત્યારે નથી કર્યો. હવે ખાંડ એડ કરી દીધા બાદ આપણે તેને બરાબર મિક્સ કરી દઈએ, હલાવી લઈએ. અને હવે આપણે એને 5થી 10 મિનિટ જેટલું રહેવા દઈએ જેથી ખાંડ ઓગળી જાય. હવે આપણે એને મીડિયમ ફ્લેમ પર રાખી દઈએ છીએ 5 મિનિટ માટે એટલે ખાંડ ઓગળવા લાગે. હવે આપણી ખાંડ પણ ઓગળી ગઈ છે. હલવો બરાબર રીતે થઈ ગયો છે. તો હવે આની અંદર મેં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ છે તે હું એડ કરી દઉં છું. મેં ઘીની અંદર આ ડ્રાયફ્રૂટ્સને પહેલાં જ રોસ્ટ કરીને રાખેલા હતા. તો હવે હું આને એડ કરી દઉં આની અંદર. અને હવે આને બરાબર હલાવી દઉં છું. તો આપણો હલવો છે તે તૈયાર થઈ ગયો છે. તો હવે આને હું થોડી વાર માટે ઠંડુ થવા માટે રાખી દઉં છું. ત્યારબાદ એને બાઉલની અંદર હું કાઢી લઈશ. તમે જોઈ શકો છો દૂધીનો હલવો બની ગયો છે અને મેં એને બાઉલની અંદર કાઢી લીધો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે.
હું આશા કરું છું કે તમને અમારી આ રેસીપી પસંદ આવી હશે. જો તમને આ દૂધીનો હલવો બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટમાં જણાવજો કે હલવો કેવો બન્યો હતો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.